हेलो नमस्कार मित्रों, आज આપણે ધોરણ 12 એનું પ્રકરણ 3 શ્રેણિક ભણવા જઈ રહ્યા છે। એ તમારા માટે નવો ટોપિક છે, રાઈટ ને, કે અત્યાર સુધી તમે ભણ્યા નથી કે શ્રેણિક શું છે। તો ચલો આપણે શ્રેણિકને ધ્યાનથી સમજીશું। આજના લેક્ચરમાં એકદમ બેઝ કે શ્રેણિક શું છે, એના પ્રકારો કયા છે એની માહિતી લઈશું, રાઈટ ને। તો ચલો આપણે જોઈએ કે શ્રેણિક શું છે। તો નોર્મલી તમે સમજો કે એનું પ્રેઝન્ટેશન કઈ રીતનું હોય છે કે નોર્મલી હું તમને એમ કહેવા માંગુ કે ચલો આપણે સચિને પહેલી મેચમાં 50 રન કરેલા છે, પણ 50 રનના નોટેશન માટે હું આ સિમ્બોલ યુઝ કરું છું કે સચિને પહેલી મેચમાં 50 રન કરેલા છે। તો આ નોટેશનનો સિમ્બોલ જોઈશ એટલે મને ખબર પડી જશે કે અચ્છા પહેલી મેચમાં 50 રન છે। તો એમ બી છે કે સચિને બીજી મેચમાં 55 કરેલા છે, તો હું આ રીતે લખી શકું કે 50 અને 55 ઇન શોર્ટ। અચ્છા, તો આ એમ છે કે આ સચિન છે, રાઈટ, આ ફર્સ્ટ મેચ, આ સેકન્ડ મેચ, તો પહેલી મેચમાં 50 અને બીજી મેચમાં 55। અચ્છા, તો આ વસ્તુને મેં આ રીતે નોટેટ કરી, રાઈટ। હવે એમ છે કે સચિને તો એટલા રન માર્યા જ, એના સિવાય વિરાટ કોહલીએ પણ એટલા રન મારેલા છે। તો વિરાટ કોહલીએ પહેલી મેચમાં 35 રન કરેલા છે અને બીજી મેચમાં 60 રન કરેલા છે। ઓકે, તો મેં એને આ રીતે લખી દીધું। ઓકે, એ જ વસ્તુને જો મેટ્રિક્સ ફોર્મમાં નોટેશનમાં હું બતાવવા જાઉં તો આ જ વસ્તુને મારે આ રીતે બતાવવું પડે, 50, 55, 35 અને 60। ઇન શોર્ટ આ જે સિમ્બોલ છે એ શ્રેણિકનું રિપ્રેઝન્ટ કરે છે, રાઈટ ને। તો આ જે આપણા રિયલ લાઈફ જે એપ્લિકેશન છે એને આ રીતે મેટ્રિક્સ ફોર્મમાં, શ્રેણિક ફોર્મમાં તમે લખી શકો છો, રાઈટ ને। ઓકે, ચલો હવે આ શ્રેણિકને મેથ્સની ભાષામાં શું કહેવાય છે એ ધ્યાનથી જો બેટા, ચલો ધ્યાનથી જોજો કે સંખ્યા અથવા વિધેયોને ક્રમમાં લંબચોરસની શ્રેણી કહે છે, રાઈટ ને। તો લંબચોરસ સારણીને એટલે કે જસ્ટ આપણે હમણાં જોયું કે એને લંબચોરસમાં સભ્યો મૂકેલા છે, તો એને આપણે શું કહીએ છીએ? શ્રેણિક। ઓકે, ચલો અહીંયા જો બેટું શું છે કે સંખ્યા અથવા વિધેયને શ્રેણિકના સભ્યો અથવા ઘટકો કહે છે। જસ્ટ મેં વાત કરી કે અંદર જે ઘટકો છે એને આપણે સંખ્યા અથવા ઘટકો કહીએ છીએ, રાઈટ ને। એમાં m હાર અને n સ્તંભ હોય છે, તો એને m ક્રોસ n શ્રેણી કહે છે। અચ્છા, તો m હાર અને n સ્તંભ એટલે શું, રાઈટ ને। તો અહીંયા ધ્યાનથી જો કે અહીંયા મેં કોઈ શ્રેણિક લખેલો છે 3 2 1 5 6 4 3 1 5। ઓકે, ધ્યાનથી જોજો, લાસ્ટ પ્રેઝન્ટેશનમાં આપણે જોયું હતું કે આ રીતે એની અંદર સભ્યો લખ્યા હતા, તો એને આપણે શ્રેણિક કહ્યું હતું, રાઈટ ને। એમાં m હાર અને n સ્તંભ જો શ્રેણિક હોય તો m ક્રોસ n કક્ષાવાળો શ્રેણિક કહે છે। ઓકે, તો પહેલા આપણે એ જોઈએ કે હાર અને સ્તંભ શું છે। તો જે આડી વસ્તુ જે રિપ્રેઝેન્ટ કરેલી હોય છે આ રીતે 3 2 1 5 6 4 3 1 5, એ બધી એની હાર છે। શું છે? એની હાર। અને જે ઊભા રિપ્રેઝેન્ટ કરેલા હોય છે એ એના સ્તંભ છે, એ એના શું છે? સ્તંભ। ઓકે, અને કોઈ પણ શ્રેણિક છે એ એની પહેલા હાર લખાય છે અને પહેલા સ્તંભ લખાય છે, રાઈટ ને। તો નોર્મલી જો કે મેથેમેટિક્સ ભાષામાં એને આ રીતે બતાવાય છે। અચ્છા, કઈ રીતે છે કે a ઇક્વલ ટુ મેટ્રિક્સને હંમેશા કેપિટલ લેટરમાં બતાવવાનો શ્રેણિકને અને એના સભ્યોને સ્મોલ લેટરમાં, રાઈટ ને। તો અહીંયા સપોઝ હું a લઉં તો આ વસ્તુ શું છે ધ્યાનથી સમજજો, તમને બતાવું છું। a11 a12 a13 ડેશ 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 a1m a21 a22 a23 ડેશ 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 a2m નીચે એ રીતે am1 am2 am3 ડેશ 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 amn, રાઈટ ને। ઓકે, એમ રોઝ તમારે કેટલી લેવાની છે?
રોઝ તમારે કેટલી લેવાની છે m અને સ્તંભ કેટલે સુધી લેવાના છે તમારે n સુધી લેવાના છે રાઈટ ને તો અહીંયા આપણે આ જે m છે ઓકે એની જગ્યાએ આપણે શું લખી દઈશું a1n 2n n mn ધ્યાનથી જોજો શાંતિથી સમજજો આ વસ્તુને શાંતિથી સમજજો કે કહેવા શું માગે છે ઓકે અહીંયા થઈ જશે m રો અને n કોલમ ઓકે સમજો કે aij એમાં જે i છે એ તમારી હરોળ એટલે કે રોને રિપ્રેઝેન્ટ કરે છે અને જે છે એ તમારી કોલમ એટલે કે સ્તંભને રિપ્રેઝેન્ટ કરે છે એકચ્યુઅલી a11 એટલે પહેલી રો અને પહેલી કોલમ a12 1 એટલે તમારી રો આ પહેલી રો અને આ બીજી કોલમ જે આડી છે એ તમારી કેવી છે હરોળ છે બરોબર ને ઓકે એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ રો અને ઊભું જે છે એને શું કહી શકીએ છીએ કોલમ રાઈટ ને ઓકે ગુજરાતીમાં કહીએ તો હાર અને સ્તંભ શું કહેવાય છે હાર અને સ્તંભ આડી છે એ બધી હાર ઊભા છે એ બધા સ્તંભ ઓકે કેટલી હાર કઈ છે આ શું છે એમ સુધી તો પહેલી હાર આ છે હારના ઓકે ધ્યાનથી જોજો આ પહેલી આ બીજી ડેશ 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 કેટલી હાર છે એમ રો આવેલી છે અને કોલમ કેટલા છે જો આ પહેલો બીજો ત્રીજો ડેશ 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 n કોલમ આવેલા છે તો આ છે તમારી હાર આ છે તમારો સ્તંભ ઓકે કોઈ પણ મેટ્રિક્સને આ રીતે પ્રેઝન્ટ કરવામાં આવે છે હાર અને સ્તંભમાં શામાં પ્રેઝન્ટ કરવામાં આવે છે હાર અને સ્તંભમાં રાઈટ ને તો m ક્રોસ n એ એની કક્ષા કહેવાય છે એનો ઓર્ડર કહેવાય છે નોર્મલી આ જે મેટ્રિક્સ તમને આપેલો છે એની અંદર હાર કેટલી આપેલી છે તો 1 2 અને 3 તો એને લખીશું 3 ક્રોસ સ્તંભ કેટલા છે 1 2 અને 3 તો એને લખીશું 3 ક્રોસ 3 મેટ્રિક્સ છે ઓકે આને વધુ ડિટેલમાં આપણે સમજીએ કે કોઈ મેટ્રિક્સ B આપેલો છે તો એ કેટલી કક્ષાનો છે કેટલા ઓર્ડરનો છે તો ફટાફટ હું કાઉન્ટ કરીશ 1 2 3 3 રો છે કોલમ 1 અને 2 રાઈટ ને તો આ એની કક્ષા છે આ એનો ઓર્ડર છે બીજો કોઈ મેટ્રિક્સ C આપેલો છે ઓકે તો કેટલા ઓર્ડરનો છે 1 2 3 4 ચાર રો કોલમ 1 2 3 ઓકે તો ઓર્ડર કેટલો થયો 4 ક્રોસ 3 અને મેટ્રિક્સને આપણે શું કહીશું કે aij ફોર્મેટમાં બતાવવામાં આવે છે જસ્ટ હમણાં આપણે જોઈ ને કે મેટ્રિક્સને કયા ફોર્મેટમાં બતાવવામાં આવે છે a aij m ક્રોસ n aij m ક્રોસ n તો ધ્યાનથી સમજજો બેટા કે ઘણીવાર તમને એક્ઝામમાં તમને પૂછાઈ શકે કે મેટ્રિક્સનું ફોર્મેશન આપેલું હોય છે અને તમારે મેટ્રિક્સ ક્રિએટ કરવાનો હોય છે કઈ રીતે તમને એમ કહેવામાં આવે કે a i + j / 2 તો 2 ક્રોસ 3 નો શ્રેણિક બનાવો તો આપણે શું કરવાનું છે પહેલા તો સમજો બેટા 2 ક્રોસ 3 તો મારે એક એવો શ્રેણિક બનાવવાનો કે જેની અંદર રો 2 હોય અને કોલમ કેટલી હોય 3 રાઈટ ને તો હું એક એવો શ્રેણિક બનાવીશ કે જેની અંદર રો 2 એટલે કે એ કેટલા હશે a11 અને કોલમ કેટલી છે 2 તો a12 અને a13 a21 a22 a23 તો આની અંદર રો કેટલી થઈ 1 અને 2 કોલમ કેટલી થઈ 1 2 and 3 રાઈટ ને તો મને અહીંયા તમારો જે મેટ્રિક્સ A = aij જે કન્ડિશન તમને આપેલી છે મેટ્રિક્સ A ની જે કન્ડિશન આપેલી છે aij ઓકે aij તમને આ ફોર્મેટમાં આપેલી છે રાઈટ તો હવે અહીંયા જો કે a = a11 a12 a13 આવો મારે શ્રેણી ક્રિએટ કરવો છે તો મારા માટે હવે જરૂરી શું છે મારે જોઈએ છે શું બેટા અહીંયા જોઈએ છે a11 a12 a13 a21 a22 અને a23 જો મને આ બધા સભ્યો મળી જાય તો 2 ક્રોસ 3 નો શ્રેણિક મારો
ક્રિએટ થઈ ગયો? યસ. તો મને સભ્યો ક્યાંથી મળશે? તો અહીંયા શું આપેલું છે? એ આઈ જે એ 1 1 આઈની જગ્યાએ 1 જેની જગ્યાએ 1 તો શું થઈ જશે? 1 + 1 ડિવાઈડ બાય 2 2/2 તો શું થઈ જશે? અહીંયા જોજો ઓકે એ 1 1 મળ્યું 1. હવે મારે શું જોઈએ છે? 1 2 આઈની જગ્યાએ 1 જેની જગ્યાએ 2 2 ને 1 3/2 એ 1 3 1 3 3 ને 4/2 4/2 એટલે શું થઈ જશે? 2. પછી શું જે છે? 2 1 2 અને 1 2 અને 1 તો 2 + 1 ડિવાઈડ બાય 2 શું થઈ જશે? 3/2. ઓકે તો આ રીતે તમારે ક્રિએટ કરતા જવાનું છે. 2 + 2 ડિવાઈડ બાય 2 4/2 એટલે શું થઈ જશે? 2 એ 2 3 2 3 3 ને 2 5 ભાગ્યા 2 તો શું થઈ જશે? 5/2. તો મને બધા જ સભ્યો મળી ગયા છે. ઓકે તો હવે એ સભ્યો પરથી મને મારો મેટ્રિક્સ એ મળી જશે કે રિક્વાયર્ડ મેટ્રિક્સ શું થઈ જશે? 1 3/2 2 3/2 2 and 5/2. ઓકે તો આ છે મારો રિક્વાયર્ડ મેટ્રિક્સ એટલે કે જે મારો શ્રેણિક મારે જે જોયો હતો એ આ ડેટા પરથી મેં ક્રિએટ કરી દીધો. રાઈટ ને? તો મેટ્રિક્સ તમે એ રીતે ક્રિએટ કરી શકો છો. બીજો એક્ઝામ્પલ તમે જોઈ લો. કોઈ તમને એમ કહે કે aij ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ 2i + j. રાઈટ ને? ઓકે રાઈટ ચલો આપણે એને માઇનસ કરીએ તો ક્યાંક ફરક પડે. પછી મોડ્યુલસ તો કોઈ મિનિંગ નહીં રહે. વિચારીએ કે 2i - j. રાઈટ ને? નો ઉપયોગ કરી 3x2 શ્રેણિક મેળવો. રાઈટ ને? 3x2 શ્રેણિક કેવો છે? તો પહેલા મને ખબર હોવી જોઈએ બેટા મારે જે શ્રેણિક મેળવવાનો જે છે એ કેવો છે? 3x2 એટલે 3 રો અને 2 કોલમ. 3 રો અને 2 કોલમ એટલે શું થઈ જશે? 1 1 a12 a21 2 2 a31 a32. રાઈટ ને? તો આ જે શ્રેણિક છે એ કેવો થઈ ગયો? 3x2 1 2 3 રો અને 1 અને 2 કોલમ. રાઈટ? હવે મને ખબર પડી કે અચ્છા સર આ રીતે ક્રિએટ કરવાનો છે. તો ધ્યાનથી જો હવે મારે શોધવાનું શું છે બેટા? a11 a12 a21 a22 a31 a32. રાઈટ ને? a11 તો આની જગ્યાએ 1 અને આની જગ્યાએ 1 તો 2 - 1 1 અને આગળ મોડ્યુલસ છે એટલે જવાબ હંમેશા પ્લસ થશે. 1 2 તો આની જગ્યાએ 1 અને આની જગ્યાએ 2. ધ્યાનથી સમજજો. આની જગ્યાએ 1 આની જગ્યાએ 2 તો 2 - 2 શું થઈ જશે? 0. રાઈટ? પછી શું છે? 2 1 અહીંયા જોજો બેટા આની જગ્યાએ 2 આની જગ્યાએ 1 2 દુ 4 - 1 એટલે શું થઈ જશે? 3 2 2 આની જગ્યાએ 2 આની જગ્યાએ 2 2 દુ 4 - 2 એટલે શું થઈ જશે? 2. પછી શું છે? 1 3 1 આની જગ્યાએ 3 આની જગ્યાએ 1 તો 3 દુ 6 - 1 એટલે શું થઈ જશે? 5. પછી 3 2 આની જગ્યાએ 3 આની જગ્યાએ 2 3 દુ 6 - 2 એટલે શું થઈ જશે? 4. આઈ થિંક એવરીવન ક્લિયર બેટા? એ બહુ નાની વસ્તુ છે. 12th માં છો તમને ખબર પડી ગઈ કે કઈ રીતે સોલ્વ કરવાનું છે. આ છે તમારો i આ છે તમારો j એટલે કે રો ની પહેલી વેલ્યુ 1 1 તો i ની જગ્યાએ 1 j ની જગ્યાએ 1 1 2 i ની જગ્યાએ 1 j ની જગ્યાએ 2 2 1 i ની જગ્યાએ 2 j ની જગ્યાએ 1 એ રીતે તમારે વેલ્યુ મૂકી અને શ્રેણી ક્રિએટ કરવાનું છે. રાઈટ ને? ઓકે તો ફાઇનલી મારો જે શ્રેણિક છે એ મને શું મળી ગયો? 1 0 3 2 5 4. Okay, I think everyone done how to create a matrix using given data. Right ને? ઓકે ચલો બેટા ડન. હવે આપણે જોવાના છે શ્રેણિકના પ્રકારો. તો શ્રેણિક કેટલા પ્રકારના હોઈ શકે છે એ ધ્યાનથી જુઓ. તો ફર્સ્ટ સ્તંભ શ્રેણિક કે જેમાં માત્ર એક જ સ્તંભ છે. તો નોર્મલી આપણે કોઈ એવો મેટ્રિક્સ લખીએ 3 2 1 તો આ જે મેટ્રિક્સ છે કે જેમાં માત્ર એક જ સ્તંભ છે તો આવા શ્રેણિકને શું આપણે કહી શકીએ છીએ?
સ્તંભ શ્રેણિક આની અંદર જોવા જઈએ તો 3 રો છે 1 2 3 અને સ્તંભ કેટલા છે 1 રાઈટ ને તો 3 ક્રોસ 1 તો જનરલી કોઈ પણ સ્તંભ મેટ્રિક્સ હોય એનું ફોર્મેશન કેવું હોય બેટા A11 A12 ડેશ 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 A1n રાઈટ ને ઓકે A1n ઓકે ઇન શોર્ટ જે છે એની અંદર સ્તંભ તમારો 1 જ હશે A11 A21 An1 ओके तो n क्रॉस 1 भैया कहा लिख रहे हो जी आप चलिए A11 A21 An1 આની અંદર શું હશે તમારે જે સ્તંભ છે એ તમારો ફિક્સ જ છે તમારો સ્તંભ તમારે ફિક્સ જ છે જો આપણે જનરલી m ક્રોસ n જ લખતા હોય તો આને એમ જ કહી દો તો ઈઝી રહી જાય m ક્રોસ 1 તો જે તમારા સ્તંભનું જે સ્તંભ શ્રેણિકનું ફોર્મેશન કેવું હશે m ક્રોસ 1 કે એક જ સ્તંભ છે રો ગમે તેટલી હોઈ શકે 1 2 3 વોટએવર રાઈટ ઓકે ચલો બીજો છે બેટા હાર શ્રેણિક છે હાર શ્રેણિક એટલે શું કહેવાય છે એની અંદર રો એક છે સ્તંભ ગમે તેટલા હોઈ શકે આના જેમ સપોઝ હું b લઈ લઉં છું 1 2 3 4 અપ ટુ ધીસ 1 તો આની અંદર રો કેટલી છે 1 અને સ્તંભ કેટલા છે 1 2 3 અને 4 તો 4 સ્તંભ વાળો મેટ્રિક્સ છે ઓકે અને એની અંદર એ જ રીતે આપણે b ને આમ લખીએ A11 A21 A31 ડેશ 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 ઓકે 13 A1n તો આને લખી દઈશું કે 1 ક્રોસ n શું લખીશું 1 ક્રોસ n એટલે કે આની અંદર સ્તંભ કેટલી હશે n કોઈ પણ હોઈ શકે બટ તમારી રો ફિક્સ છે કેટલી છે 1 રો તમારી ફિક્સ છે 1 ક્લિયર તો આવા શ્રેણિકને શું કહેવાય છે આપણે હાર શ્રેણિક ઓકે પેલાને આને ઇંગ્લિશમાં આપણે જોવા જઈએ તો રો મેટ્રિક્સ આને આપણે કહીશું કોલમ મેટ્રિક્સ રાઈટ ને આનું ફોર્મેશન કેવું હશે m ક્રોસ 1 આનું ફોર્મેશન કેવું હશે 1 ક્રોસ n કે એક જ રો છે એટલા માટે રાઈટ ચલો નેક્સ્ટ જો બેટા નેક્સ્ટમાં છે તમારે કે ચોરસ શ્રેણિક કોને કહેવાય કે જેની અંદર લખેલું છે કે જે શ્રેણિકને હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન હોય હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય જો આપણે મેટ્રિક્સના ઓર્ડરને m ક્રોસ n લખેલો છે તો આની અંદર m ઇક્વલ ટુ n હોય તો એને શું કહેવાય છે ચોરસ શ્રેણિક એને કેવો શ્રેણિક કહેવાય છે ચોરસ શ્રેણિકમાં ઓલવેઝ હાર અને સ્તંભ સમાન હશે m ઇક્વલ ટુ n હશે ઓકે ઇંગ્લિશમાં આને આપણે કહે છે સ્ક્વેર મેટ્રિક્સ શું કહેવાય છે સ્ક્વેર મેટ્રિક્સ ઓકે એના એક્ઝામ્પલ જોવા જઈએ તો કોઈ મને કે 1 2 3 1 કેમ કે આમાં 2 ક્રોસ 2 જેટલી જ રો છે એટલા જ કોલમ છે એટલે એને શું કહેવાય છે ચોરસ મેટ્રિક્સ બીજો કોઈ લઈ લઉં તમારે અહીંયા તો આની અંદર રો કેટલી છે 1 2 3 કોલમ કેટલા છે 1 2 3 તો 3 ક્રોસ 3 એને શું કહેવાય છે ચોરસ મેટ્રિક્સ જો કોઈ મેટ્રિક્સ તમને આ રીતે આપેલો છે તો આની અંદર રો કેટલી છે 1 2 3 અને કોલમ કેટલા છે 1 અને 2 રો કેટલી છે 3 કોલમ કેટલા છે 2 તો આ મેટ્રિક્સ છે ચોરસ મેટ્રિક્સ નથી કેમ કે અહીંયા આ બે સમાન નથી તો આને ચોરસ મેટ્રિક્સ કહેવાય નહીં ચોરસ મેટ્રિક્સ માટે ઓલવેઝ યુ હેવ ટુ રિમેમ્બર ઇટ્સ a m equal to n ક્લિયર ચોરસ શ્રેણિક કોને કહેવાય છે ઓકે હવે વિકર્ણ શ્રેણિક ધ્યાનથી જોજો બેટા વિકર્ણ શ્રેણિક શું કહેવા માંગે છે જો કોઈ ચોરસ શ્રેણિક એટલે વિકર્ણ શ્રેણિકમાં પહેલા તો ચોરસ શ્રેણિક તો હોવો જ જોઈએ અચ્છા વિકર્ણ શ્રેણિક હશે એનો મતલબ એ થયો કે m equal to n તો હોવું જ જોઈએ ઓકે તો વિકર્ણ શ્રેણિક માટે પહેલા તો m equal to n તો હોવો જ જોઈએ કેમ કે ચોરસ શ્રેણિક તો હોવો જ જોઈએ બીજી વસ્તુ વિકર્ણ ઘટકો સિવાય ના બધા જ ઘટકો શૂન્ય હોય શું કહ્યું છે
વિકર્ણ ઘટક સિવાય બધા ઘટકો કેવા હોવા જોઈએ? શૂન્ય હોવા જોઈએ, રાઈટ ને? એને ઇંગ્લિશમાં આપણે કહે છે ડાયગોનલ મેટ્રિક્સ. ઓકે, ડાયગોનલ મેટ્રિક્સ. ઓકે, નોર્મલી એનું જે વિકર્ણ જે શ્રેણિક છે, રાઈટ, એમાં જોજો કે એના બધા જ ઘટકો કેવા છે? વિકર્ણ સિવાયના 0. તો નોર્મલી હું કોઈ મેટ્રિક્સ લખવા જાઉં, A ઇક્વલ ટુ, ધ્યાનથી જોજો અહીંયા, રાઈટ ને? A11 0 0 0, A1 A22 0 0 0, A3 3. ઓકે, રાઈટ. તો આ જે ઘટકો છે એના સિવાયના બધા ઘટકો કેવા હોવા જોઈએ? શૂન્ય હોવા જોઈએ, રાઈટ ને? નોર્મલી બીજો કોઈ મેટ્રિક્સ લખીએ તો 1 0 0 3 0 -3 0 0 0 4. કેમ કે વિકર્ણ સિવાયના બધા જ ઘટકો કેવા હોવા જોઈએ? 0. વિકર્ણ સિવાયના બધા જ ઘટકો કેવા હોવા જોઈએ? 0. જો મેથ્સની ભાષામાં આપણે જોવા જઈએ તો A ઇક્વલ ટુ આપણે જે aij લખીએ છીએ, રાઈટ ને? aij, ઓકે, aij ઇક્વલ ટુ 0 where I not equal to j. aij ઇક્વલ ટુ 0 where I not equal to j. એટલે કે કહેવા શું માગે છે? અહીંયા જોજો, કહેવા શું માગે છે કે I not equal to j હશે ત્યાં aij બધા કેવા થશે? 0. શું કહ્યું છે? aij 0 where I not equal to j. તો કહેવા શું માગે છે કે અહીંયા સપોઝ હું લઈ લઉં છું I અને j સરખા ના હોય તો એ 0 થઈ જશે. લાઈક હું અહીંયા 2 1 2 લખું છું તો શું થઈ ગયું? I not equal to j થઈ ગયું, તો એ શું થઈ ગયું? 0. એ શું થઈ ગયું? 0. જનરલી મેટ્રિક્સ ને આપણે સમજીએ. ચલો જોઈએ. અહીંયા આમ લખેલું છે કે A11 A12 A21 A22. તો આ જે મેટ્રિક્સ જે આપણે લખેલો છે એની અંદર I ઇક્વલ ટુ I નોટ ઇક્વલ ટુ j ક્યાં હશે? અહીંયા I ઇક્વલ ટુ j છે, એને કંઈ નહીં થાય. અહીંયા I નોટ ઇક્વલ ટુ j છે તો આ શું થઈ જશે? તમારું 0. આ શું થઈ જશે? તમારું 0. અહીંયા 2 1 I અને j અલગ અલગ છે તો આ શું થઈ જશે? તમારું 0. અને આ તો કેવા છે? સરખા છે, એટલે આ 0 નહીં થાય. તો આ બે કેવા થઈ ગયા? 0 થઈ ગયા, રાઈટ ને? તો મેથ્સની ભાષામાં આ કન્ડિશન પણ લખી શકાય aij ઇક્વલ ટુ 0 where I not equal to j. ક્લિયર? ઓકે, હવે અહીંયા જો તો આ જે છે અહીંયા આ બધામાં I not equal to j હશે તો એ બધા કેવા થઈ જશે? 0. અને જ્યાં બંને સેમ હશે એ 0 નહીં થાય, રાઈટ ને? ઇન શોર્ટ આ ડાયગોનલની વેલ્યુ વધે તો આપણે એને કેવો શ્રેણી કહી શકાય છે? વિકર્ણ. આને શું કહેવાય છે? મેઇન ડાયગોનલ. આને શું કહેવાય છે ઇંગ્લિશમાં? મેઇન ડાયગોનલ. ક્લિયર? સિમ્પલ છે, બેઝિક છે, યાદ રાખવાનું છે. ઓકે, એટલું બધું ખાસ મગજ પર લોડ લેવાની જરૂર નથી, ગોખવાની જરૂર નથી, સિમ્પલ વસ્તુ છે. ઓકે, રાઈટ. ચલો હવે જો બેટા કે અદિશ શ્રેણિક. શું કહ્યું છે? અદિશ શ્રેણિક. એની અંદર શું કહ્યું છે? જો કોઈ વિકર્ણ શ્રેણિકના બધા જ ઘટકો સમાન હોય. અચ્છા, પહેલા તો કેવો શ્રેણિક કયો છે? વિકર્ણ શ્રેણિક. એટલે અચ્છા સર, વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણ સિવાય બીજા બધા ઘટકો 0 હોય, પણ બીજી કન્ડિશન શું છે કે સમાન પણ હોય, તો એને અદિશ કહેવાય, રાઈટ ને? એને શું કહેવાય? અદિશ. ઇંગ્લિશમાં એને કહે છે સ્કેલર મેટ્રિક્સ. આને આપણે શું કહીએ છીએ? સ્કેલર મેટ્રિક્સ. ઓકે, એટલે કે આ રીતની કન્ડિશન હોવી જોઈએ. કેવી કન્ડિશન હોવી જોઈએ? આ રીતની કે બધા જ મેઇન ડાયગોનલના જે ઘટકો છે સરખા હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? સરખા. વિકર્ણના બધા જ ઘટકો સરખા હોવા જોઈએ. આને શું કહેવાય છે? અદિશ શ્રેણિક. શું કહેવાય છે? અદિશ શ્રેણિક. Clear? Okay, scalar matrix that we call a scalar matrix. Okay, now next one. એકમ શ્રેણિક. એકમ શ્રેણિક એટલે શું કહ્યું છે ખબર છે? કે વિકર્ણ શ્રેણિક. અચ્છા, પાછો વિકર્ણ શ્રેણિક આવી ગયો એટલે ડાયગોનલ સિવાયના બધા સભ્યો 0 ના બધા જ ઘટકો 1 હોય છે. ઘટકો કેવા હોય છે? 1. એટલે કે આ જે મેટ્રિક્સ છે 1 0 0 0 1 0 0 0 1. ઓકે, તો એ શું છે કે એને વિકર્ણ
શ્રેણિકના બધા જ ઘટકો 0 થઈ ગયા તો એને કેવું કહેવાય છે? એકમ શ્રેણિક. અને ઇંગ્લિશમાં કહીએ છો આઈડેન્ટિટી મેટ્રિક્સ. અને આ આઈડેન્ટિટી મેટ્રિક્સના આઈ ઉપરથી નોર્મલી આને આઈ તરીકે બતાવવામાં આવે છે. એકમ શ્રેણિકને ઓલવેઝ આઈ તરીકે બતાવવામાં આવે છે. કોઈ પણ જોડે આપણે નોર્મલી શું છે ખબર છે? સરવાળામાં એકમ ઘટક આઈડેન્ટિટી આપણે 0 કહીએ છીએ, રાઈટ ને? કે 0 માં સરવાળામાં એડ કરો માઇનસ કરો કોઈ ફરક પડતો નથી. ગુણાકારમાં આપણે 1 કહીએ છીએ કે 1 વડે ગુણો ભાગો કોઈ ફરક પડતો નથી. એ જ રીતે શ્રેણિકમાં આઈ આઈડેન્ટિટી મેટ્રિક્સ એને ગુણ્ય ભાગ્ય કોઈ ફરક પડશે નહીં. અને આઈડેન્ટિટીને અને શોર્ટમાં આઈ હોય ને એને 2 તરીકે બતાવે તો સમજવાનું કે 2 ક્રોસ 2 ઓર્ડરનો મેટ્રિક્સ છે. આઈ 3 કહેવામાં આવે તો એમ સમજવાનું તમારે કે 3 ક્રોસ 3 ઓર્ડરનો મેટ્રિક્સ છે, જેમાં ડાયગનલ વિકર્ણ બધા 1 હશે, એના સિવાયના બધા 0 હશે. રાઈટ ને? ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આઈ વડે યુઝ થાય છે, રાઈટ ને? આને શું કહીશું આપણે? આઈ. ઓકે, આઈ મેટ્રિક્સ કહીશું. સમજાવવા માટે તમને એ લખે તો, બટ નોર્મલી એનો સિમ્બોલ શું છે? આઈ. રાઈટ ને? ક્લિયર? ઓકે, તો એકમ શ્રેણિકના બધા ઘટકો 1 વચ્ચે આઈ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. જ્યાં પણ આઈ દેખાય ત્યારે તમારે એક વસ્તુ જોવાની છે કે કેટલા ઓર્ડરનો મેટ્રિક્સ છે, એ પ્રમાણે આઈ મેટ્રિક્સ તમારે સબસ્ટિટ્યુટ કરવાનો છે. ઓકે, ગુડ. ચલો. હવે છે શૂન્ય શ્રેણિક. શૂન્ય શ્રેણિક કોઈ પણ શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય. હવે આમાં એવું કંઈ કીધેલું નથી કે મારે આ ટાઈપનો શ્રેણિક જોઈએ, આ ટાઈપનો શ્રેણિક જોઈએ. કોઈ પણ શ્રેણિક, એની શ્રેણિક કોઈ પણ ઓર્ડરનો હશે, એના બધા જ ઘટકો શૂન્ય હોય તો એને શૂન્ય ઘટક કહી શકાય, શૂન્ય શ્રેણી કહી શકાય. બધા જ ઘટકો શૂન્ય, બધા જ ઘટકો શૂન્ય. તો એવા શ્રેણિકને શું કહે છે? શૂન્ય શ્રેણી કહે છે. નોર્મલી એને કેપિટલ આમ ઓ વડે બતાવવામાં આવે છે. તો તમારે સમજી જવાનું કે શૂન્ય શ્રેણિક છે, જરૂરિયાત પ્રમાણે તમારે એ શ્રેણિક લેવાનો હોય છે. ક્લિયર ને? ઓકે, આઈ થિંક એવરીવન ડન. સિમ્પલ વસ્તુ છે બેટા, આમાં કઈ જ મગજ પર લોડ લેવાની જરૂર નથી. ચેપ્ટર તો હજુ ચાલુ થશે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ સિમ્પલ બેઝ છે. ઓકે, કે જે ચેપ્ટર ચાલુ કર્યા પહેલા એકવાર જોઈ લીધો હોય તો ચેપ્ટરમાં તમને કોઈ તકલીફ પડે નહીં. રાઈટ ને? ઓકે, ઠીક છે. ચલો બેટા, તમને ગાંધીનગરમાં જો તમે પધારો તો એબીસી ક્લાસીસ તરફથી તમારું સ્વાગત છે. અહીંયા આપણે ઓનલાઈન ઓફલાઈન JEE નેટ બધા જ સબ્જેક્ટની તૈયારી કરાવવામાં આવે છે. ડિફિકલ્ટી સોલ્યુશન કરાવવામાં આવે છે. તો ઓનલાઈનમાં તમે જોડાઈ શકો છો. અહીંયા 11, 12 બંનેના ઓનલાઈન ક્લાસ ચાલે છે. ગાંધીનગરમાં એબીસી ક્લાસીસ આવેલો છે, રાઈટ? અને કોઈ બાળકને ઈચ્છા હોય કે સર અમારે ઓફલાઈન ભણવું છે તો ઓફલાઈનની પણ વ્યવસ્થા છે. આ અમારું એકદમ સુંદર બિલ્ડિંગ છે, રાઈટ? ગાંધીનગરમાં સેક્ટર 24માં આવેલું છે. ઓકે, અહીંયા જો તમે સ્કૂલ હોસ્ટેલ બધી ફેસિલિટી તમને કરી આપવામાં આવશે. તો ઝડપી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી દો. અને જો તમે જોડાવા માંગતા હોય તો આ નંબર ઉપર કોલ કરીને વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. ઓકે, ચલો બાય, થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું, રાઈટ ને? નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. ઓકે, એ વખતે આપણે આના જે ગુણધર્મો છે એની માહિતી મેળવીશું. ચેપ્ટર બહુ ઇઝી છે, મસ્ત છે, સ્કોરિંગ માર્ક્સ વાળું છે, તો એને મિસ કરતા નહીં. બાય.